હેલો ગાઈઝ ને ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અમે આવ્યા છીએ સ્ટોલ ઉપર ને અમે તો બધું બનાવી દીધું છે. આજે તો નાચીશું ઢોસાનો, બધાને ઢોસા જોતા હતા તો ઢોસાનો જ લાગ્યા હતા. ઇડલીવાળાની ચટણી બધું ભરવાનું બાકી. તો આપણે તો ચટણી છે ને જે નળિયાની ભરી ડોલકું ભરી લાવ્યા હતા, બીજું ભરી દીધું. ચટણી બાંધી દેવાની છે આવી રીતે. તો અહીં ઊભી રહીશું અને થોડી વાર પછી હવે ઘરે જવાની. બધા મજામાં? ભીમુ કાકીને બધા ક્યારે આવ્યા તમે? શું વાત કરો છો? હા, કાલે આવવાના હતા ને? હા, મેં કાલે ફોન કરેલો, તમને જોયું? મેં કાલે તમને ફોન કર્યો હતો. મિસ કોલ જોયો કે મેં ફોન કર્યો હતો કે મમ્મી લોકો જો વિડીયો કોલ પર વાત, તો તમે ના ઉઠાય, પછી આપણે તો કટ કરી દીધો. પછી ચા નાસ્તો બાકી છે. ગાઈસ વસંત આવી ગયા છે ને આપણે બનાવીશું ચા. પીશો? તો મારે એકલી નથી પીવાનું બાકી રહેશે. તો આપણે ચા પી લઈએ. શું લાવે લીમડો? તો ગાઈસ વસંતભાઈ છે ને, તો ગાઈસ વસંતભાઈ જો ગામડે ગયા હતા ને તો મોસંબી લઈને આવ્યા છે. આટલી મોટી મોટી આમાં તો થાય છે ત્યાં આગળ. અને ખાસો બધો લીમડો લઈને આવ્યા છે. જો આવો નવો લીમડો બધો ઉઠાવી નાખી થાળી ભરી લાવ્યા છે આજે તો. હે, અને બીજું શું મોકલાયું મમ્મીએ? વસંતભાઈ, બીજું મમ્મીએ શું મોકલાયું છે? પૂરી કંઈ મોકલાયું કે નહીં મોકલાય? કશું ના મોકલાયું? અથાણું નહીં મોકલાયું. તો વસંતભાઈ આવ્યા છે, ખાલી મોસંબીને લીંબુ લઈને આવ્યા છે. આપણે ચા બનાવી દઈએ. તો આવી છું સ્ટોલ ઉપર, કારણ કે સંભાર આપવાનો હતો. તો આવી છું, હવે આપીને પાછી ઘરે જઈને હજુ તો ભીંડા કાપવાના પડ્યા છે. ચા બનાવી દીદીએ, ચા બનાવી લીધી, ચા પીધી. વસંત ગયા હતા લીમડો અને એ લાવ્યા છે મોસંબીને. આપણે તો હવે ઘરે જઈએ ને મોસંબીનો આજે રસ કરી દો આજે, બરાબર હે ને? અને ખાંડ નાખીને મસ્ત બનાવી દેવાયા છે. અને હવે આપણે ઘરે જઈએ. તો હજી ભીંડાને કાપવાના બાકી રહ્યા છે, તો ઘરે કાપી નાખીએ. દીદી કે મારે મોડું થાય મીઠા આવતા થતું હોય છે. હું જાઉં હવે ઘરે. તો લોટ બાંધી દીધો તો થોડો હતો અને થોડોક બાંધી દીધો અને મેં રોટલી થોડીક તો બનાવી છે. 5-6 બનાવી, બીજી બાકી છે બનાવવાની. અને શાક ભીંડાનું બનાવી દીધું છે. તો આપણે વાટકી થોડીક રોટલી બનાવી પેલા લોકોને આપી દઈએ, 2 જણને. તો શું એ લોકો ખાઈ જાય. તો આપણે પહેલાં છે ને રોટલી બનાવી દઈએ છીએ. અમે તો જમી લીધું છે અને હું જાઉં છું અત્યારે સ્ટોલ ઉપર સંભાર આપવા માટે. અને સ્ટીવન આવશે ઘરે જમવા માટે. તો આપણે તો છે ને દરવાજો બંધ કરી દઈએ અને જઈએ સ્ટોલ ઉપર, કારણ કે આવશે ખાવા માટે. સાડું બાળું તો મારે આપણે જઈએ છીએ. હું આવી ગઈ છું સ્ટોલ ઉપર અને ગયા સ્ટીવન ઘરે જમવા માટે. અત્યારે દોસ્તાનું હતું એ પતી ગયું છે. હવે ઇડલીવાળા જ રહ્યા છે. તો આપણે થોડી વાર બેસીશું 2-2:30 વાગ્યા સુધી અને પછી ઘરે જઈશું. તો ગાઈઝ આમાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ધીરે ધીરે વરસાદ પડે છે અમારે તો અહીંયા આગળ પડે છે ને. તો ગાઈઝ આપણે તો ચા બનાવી દીધી છે, કારણ કે 4 વાગવા આવ્યા છે. તો ચા પી તમે જશે કોચિંગમાં. તો આપણે ચા પી લઈએ પહેલાં, કે અને પછી મોડું થાય છે ને, એટલે આપણે જલ્દી ચા બનાવી દીધી છે. તો ચા પી લઈએ. સમને આવી ગયા છે. સુમન ચા પીને જાય. સુમન જવું છે કે જવું? કોચિંગમાં જવાશે? જવું ગમે પણ તો હવે પણ ત્યાં કોચિંગમાં તો તને આજે રજા નહીં હોય, વરસાદ પડે એટલે. તો હું તો સુમન કહું છું ચા પીવાનું, પછી હું ભાઈ માનતા નહીં. અને સુમન તો મોબાઈલ જોવો છે કેટલા વાગે જવાનું છે. ગાઈઝ હું આવી ગઈ છું માર્કેટમાં જઈને રહ્યું અને સમય આવી ગયા તો સમય લઈને આવીને છું, કારણ કે સમય ટી-શર્ટ આવી જશે રહ્યું. સ્મોલ લખાઈને આવ્યો તો સાહેબ કે સ્મોલ આવતી હોય ને, મેં 32 લખાવડાવ્યો. તો ગાઈઝ અમે તો ગયા હતા સલમાન એકેડમીમાં છે ને, અને આવી ટી-શર્ટના પૈસા આપી દીધા છે. બસ ફાઇનલી કાલે આવી જશે. અને એ જો જીયા જો
આ જીયા જો બસ આખો દિવસ મોંમાં આંગળીઓ નાખેલી હોય છે એની, હે ને? હા હા એ બદમાં ગઈ સમે છે અને એ રમાડવામાં આવે છે નહીં આવતું નહીં સમે આવું છે જા જા ભાઈ લઈ લે જા જાના નહીં આવે હવે ભૂલી ગઈ પહેલા તો આવતી હતી. બોલે ને બોલો ને તા બહુ તીખી ના થઈ જાય. હા ધ્યાન આપજો. બસ આ રગડાનું કરી દીધું છે રેડી. રગડાનું જે બાકી છે ખાલી ચણા બાકી દીધા છે. આ બટાકા કાઢી ને કે ચણા ના. તો ગાઈઝ જો અમે તો આજે પકોડીનો ટાઈમ રાખ્યો છે જો એ રેગ્યુલર પાણી છે, રેગ્યુલર છે, આ લસણ છે અને આ પેલો રગડો કઈ છે એ ચણાનું છે. અને એ મારા મામાનો છોકરો આવ્યો છે અને એ મારા મામાની છોકરી છે અને આ એની છોકરી છે જીયા. જીયા એ જીયા છે જો જીયા રમવા છે. આજા તો ગાઈઝ હવે આજે મેં પકોડીનો એ રાખ્યું છે. તમે ખાઈએ છે જોઈએ કોણ વધારે પકોડી ખાય છે. સમીર બોલાવો તને રગડો બનાવશે. રગડાનું રેડી કરી દીધું છે બધું જ. આ લોકોને અમે કીધું આજે આ ખાજો પકોડીનું બેનું ગીંજો મસ્ત લાગશે. કેવી લાગે છે કેવી નહીં કમેન્ટમાં જરૂરથી બતાવજો અમારી પકોડીનું. ગાઈઝ આપણે તો સબ્જીનો તો કારેલા બનાવવાના છે અને ખીચડી બનાવવાની છે. કારણ કે આજે પકોડીનો પ્રોગ્રામ હતો તો પકોડી બનાવી હતી ખાધી છે. અને ધીરે ધીરે અમે 3-4 જણા જ્યાં ખાઈશું અને ખીચડી બનાવવાના છીએ. તો બીજું કશું બનાવવાનું નથી અત્યારે. તો આપણે તો પહેલાં છે ને કારેલાનું કરી દઈએ ને રેડી પછી ખીચડી બનાવી દઈએ. તો ગાઈઝ અમે તો જમી લીધું છે અને જમીને વાસણ બધું ઘસી નાખ્યું છે. બનાવી હતી કારેલાની સબ્જી તો અમે જમી લીધી છે. અને તમને રાઈસ સમને અને શ્રીવર છે ને આજે કશું નહીં કર્યું અને કે લોકોએ પકોડી બનાવી હતી ને તો પકોડી જ જમી લીધી છે. અને હવે છે ને અમે હવે સુવાની તૈયારી કરીશું. તે વાગી ગઈ છે 9:30 અને હવે સૂઈ જઈશું કારણ કે સવારે વહેલું ઉઠાતું નહીં. પછી અમારા એટલે છે ને અમે આજે વહેલા સૂઈ જઈશું. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.